થયું? હા, થઈ ગયું. ચાલો. હા, થઈ ગયું. હા, તો આપણે વાત કરતા હતા શ્રેણિક રાજાની, જે પેલા મહાવીર સ્વામીની આખા ફેમિલીની આપણે જોયું, એમના ભાઈ, એમના પુત્રી જમાલી વગેરે. અને ગયા વખતથી આપણે મહાવીર સ્વામીના પરમ ભક્ત જે શ્રેણિક રાજા હતા અને આવતી ચોવીસીમાં જે પ્રથમ તીર્થંકર થવાના છે, તો એમના વિશે આપણે વાત ચાલુ કરી હતી. એમના પુત્રો વગેરે એમની આપણે બધું જોયું. એના પુત્રો ઘણા જણાએ દીક્ષા લીધી, સંયમ, એટલે ઘણા જે એના ઘણી બધી રાણીઓ હતી અને ઘણા પુત્રો હતા. તો એમાંથી અમુક પુત્રોએ અમુક રાણીઓએ સંયમ લઈ અને પોતાનું આત્મકલ્યાણ કર્યું. જ્યારે કોણિક વગેરે હતા એ મેં કીધેલું એવી રીતે એમના શ્રેણિક રાજાના 3 પુત્રો, હલ્લ, વિહલ્લ અને કોણિક, એમાં સચેનક હાથી અને એક દિવ્ય હાર માટે એ ભાઈઓમાં ઝઘડા થાય છે, મોટું યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં આ કોણિક મરાય છે અને એની સારી ગતિ નથી થતી. પછી એવી રીતે આપણે આ શ્રેણિક રાજા સાથે એક જે પુત્ર મેઘ કુમાર હતા એની આપણે કથા જોઈ કે મેઘ કુમાર ધારિણી નારીના પુત્ર હતા અને કેવી રીતે આગલા 2 ભાવમાં એ હાથી હતા અને હાથીના ભાવમાં એમણે સસલાને દાવાનળમાંથી, જે ત્યારે સસલાને બચાવ્યો, દાવાનળમાંથી તો નહીં બચાવ્યો પણ દાવાનળ માટે જે લાગે તો ગ્રાઉન્ડ કર્યું હતું અને ત્યાં ગ્રાઉન્ડમાં, પ્લેન ગ્રાઉન્ડ કે જ્યાં એ લોકો પોતાનો જીવ બચાવી શકે જંગલના પ્રાણીઓ, તો ત્યાં એક સસલું એના પગ નીચે આવે છે અને એ પગ એના ઉપર ન મૂકતા 18 દિવસ સુધી એ ત્યાં ને ત્યાં એ હાથી ઉભો રહે છે. અને એના પરિણામે જે તેને આ સસલાને એક બચાવ્યો કે આ નેક્સ્ટ ભાવમાં શું થાય છે, મેઘ કુમાર શ્રેણિક રાજાના પુત્ર તરીકે જન્મે છે. એ આખી કથા આપણે મેઘ કુમારની ગયા વખતે જોઈ. સાથે સાથે એ પણ આપણે જોયું કે શ્રેણિક રાજાનો એમણે જ્યારે જૈન ધર્મ પ્રાપ્ત થયો એના પહેલા એમના પરિણામ બધા એઝ અ જનરલ, જેમ બધા રાજા હોય, શિકાર વગેરે, એ બધામાં એ ખૂબ વ્યસ્ત રહેતા અને એના પરિણામે એમને ઓલરેડી નરક આયુષ્ય બાંધી લીધેલું. પછી તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, પ્રભુ મળ્યા પછી પ્રભુના અત્યંત ભક્ત થાય છે અને તીર્થંકર નામ કર્મ પણ બાંધે છે. પણ એના પહેલા આયુષ્ય કર્મ પહેલા બંધાઈ ગયું હતું અને એ તો પછી ભોગવવું જ પડે. એટલે નરક ગતિ એને જ્યારે ખબર પડે છે ત્યારે એમને બટ નેચરલ છે, બહુ દુઃખ થાય છે અને એ નરક ગતિમાંથી છૂટવા માટે એ પ્રભુને ઘણી વિનંતી કરે છે. પ્રભુ સમજાવે છે, સમજતા નથી કે મને ગમે એમ કરીને આ નરક ગતિમાંથી તમે છોડાવો. ત્યારે જે પ્રભુએ 3 વસ્તુઓ કીધું કે આ 3 માંથી એક તું કરી આપ તો તારી નરક ગતિ ટળી જશે. કે એમાંથી એને પ્રભુને તો ખબર છે, કેવળ જ્ઞાની છે કે એમાંથી એક પણ કરી નથી શકવાના, પણ એના મનના સમાધાન થાય એના માટે જે 3 વસ્તુઓ કીધી, એક દાસીને દાન આપવાનું, એક ઓલા કસાઈને 1 દિવસ માટે પાડાની હત્યા નહીં કરવાની, અને બીજું પુણ્યા શ્રાવકનું 1 સામાયિકનું ફળ લાવવાનું કીધું. તો એ પુણ્યા શ્રાવકનું કેવું હશે સામાયિક, કે એના ફળ જો શ્રેણિક રાજાને મળે તો એની નરક ગતિ ટળી જાય. તો એ પુણ્યા શ્રાવકની કથા પણ આપણે ગયા વખતે જોઈ. તો આવી રીતે આપણે શ્રેણિક રાજાની આજે એમની સાથે જે એમના પુત્રો, એમની રાણીઓ વગેરે, એની જે કથાઓ છે એ કથાઓ આપણે ચાલુ છે. અને એમાં જ આગળ વધતા મેં કીધેલું લાસ્ટ ટાઈમ કે સૌથી વધારે એમના ઘણા બધા પુત્રો હતા, રાણીઓ અને પુત્રો. એમાં સૌથી ઉત્તમ આપણે કહીએ પુત્ર, ઉત્તમ જીવ હતા તો અભય કુમાર. એ અભય કુમાર આપણે ખબર છે કે એમની બુદ્ધિ, અપ્રતિમ બુદ્ધિ હતી એમની પાસે, અને એટલી જ ઉત્તમ ઉન્નત એમની ધર્મ ભાવના હતી. શ્રેણિક હજી જ્યારે રાજા નહોતા થયા, એ મગધ સમ્રાટના રાજા હતા. રાજગૃહ એમની કેપિટલ સિટી હતી મગધ સમ્રાટની. પણ હજી જ્યાં સુધી એમને રાજા નહોતા થયા, ત્યારે એ રાજકુમાર રૂપે
બીજા નગરમાં જાય છે, ત્યાં બેનના તટ કરીને ત્યાં જાય છે અને ત્યાંની શ્રેષ્ઠી પુત્રી નંદા સાથે એમના વિવાહ થાય છે અને એ નંદાથી એમને પુત્ર થાય છે. કોણ હોય છે પુત્ર? તો આ અભયકુમાર. અને પછી તો એ ત્યાંથી ચાલ્યા જાય છે અભયકુમાર અને નંદા રાણીને છોડી. ત્યાં રાણી તો નથી હોતા, એ પોતાની પત્ની નંદા અને અભયકુમારને ત્યાંથી છોડી પાછા મગધ આવે છે. મગધ આવી અને પોતે ત્યાં સમ્રાટ બને છે અને એના પછી તો બીજા પણ ઘણા રાણીઓને પરણે છે. અભયકુમાર મોટા થાય છે અને ખબર પડે છે, ખ્યાલ આવે છે કે આપણે પોતે મગધ સમ્રાટ શ્રેણિકના પુત્ર છે. ત્યારે ત્યાંથી આવી અને શ્રેણિકને પોતાનો પરિચય આપે છે અને સીધે પોતાના બુદ્ધિ કૌશલ્યથી એ પોતાનો પરિચય આપે છે. પેલા એને આશ્ચર્યજનક કરી કેવી એની બુદ્ધિ છે અને પછી એ કહે છે કે કોણ છે? તો કે હું તમારો પુત્ર છું. અને એવી રીતે એને પોતાનો પરિચય આપે છે. એ પણ એક કથા છે કે કેવી રીતે એમને પોતાનું કેવી બુદ્ધિ હોય છે અભયકુમારની. આપણે ખબર છે કે આપણે જ્યારે આના ચોપડા લખીએ ચોપડા પૂજનમાં દિવાળીમાં, ત્યારે ગૌતમ સ્વામી જેવી લબ્ધિ હોજો, અભયકુમાર જેવી બુદ્ધિ હોજો. તો કેવી બુદ્ધિ હશે? તો કે શ્રેણિક રાજાએ કીધું કે તારા આટલું બુદ્ધિ છે તારામાં, તો મને તું એક કૂવો હોય છે, એ પાણી વિનાનો કૂવો, અને એમાં એ વીંટી નાખે છે. હવે આ કૂવામાં પાણી ભર્યા વગર અને કૂવામાં ઉતર્યા વિના એ વીંટીને કાઢી બતાવ, તો હું તારી બુદ્ધિને માનું કે તું ખરેખર બુદ્ધિશાળી છે. તો એવો પડકાર જ્યારે રાજા ફેંકે છે, ત્યારે અભયકુમાર તો બુદ્ધિના ભંડાર હતા. એ શું કરે છે? એ વીંટી ઉપર એક ગોબર નાખે છે. ઉપરથી ગોબર તો નાખી શકાય વીંટી ઉપર, એટલે વીંટી ઉપર નાખી દે છે, એટલે ગોબરમાં ચીટકી જાય છે. પછી એ ગોબરને સુકવવા દે છે. ગોબર એટલે છાણો ગાયનો, એને સુકવવા દે છે. બરાબર? અને પછી એ બરાબર સૂકી જાય છે ગોબર, ત્યારે હવે એ કૂવાને પાણીથી ભરે છે. અને પછી પાણીથી ભરે છે તો હવે ઓલો ગોબર સુકાઈ જાય છે, એટલે શું થાય છે? હલકો થાય છે. હલકો થાય છે એટલે જેમ જેમ પાણી ઉપર આવતું જાય છે, એમ એની સાથે ઓલો ગોબર પણ ઉપર આવતો જાય છે અને ગોબરને ઓલી વીંટી ચીટકેલી હોય છે. તો આવી રીતે ઓલી વીંટી પણ બહાર આવે છે, એટલે પોતે ઉતર્યા વિના, અંદર ઉતર્યા વિના એ આવી રીતે આ ગોબરના મદદથી અભયકુમાર એ વીંટીને કાઢી અને રાજાને આપે છે. એવી રીતે બીજા પણ ઘણા બધા પછી બધા કિસ્સાઓ છે કે અભયકુમાર અને રાજાના રાજમાં કેરીઓની ચોરી થતી, ઘણા બધા હોય છે. તો એ કેવી રીતે પકડે છે વગેરે. એટલે રાજા એને પોતાના પુત્ર તરીકે તો માને જ છે, સાથે સાથે એને આખા મગધ રાજાનો મહામંત્રી પદ આપે છે. નોટ ઓનલી મંત્રી પદ, મહામંત્રી પદ આપે છે. અને આ અભયકુમાર પણ ત્યાં પોતાના બેનના તટથી પોતાના માતાને પણ બોલાવી લે છે અને રાજા પાસે પટરાણીનું માનવંતું એમને સ્થાન અપાવે છે. તો આવી રીતે આપણે જોઈએ તો આ અભયકુમાર આ શ્રેણિક રાજાના મહામંત્રી તરીકે ખૂબ જ ઉત્તમ કામગીરી બજાવતા હોય છે અને પોતે અત્યંત ન્યાયપ્રિય હોય છે, અત્યંત મેધાવી હોય છે, પ્રજાવત્સલ હોય છે. વેશ પલટો કરી અને ફરે પ્રજામાં, કોઈને કઈ દુઃખ છે શું છે એ પણ પરિચય મેળવે. કઈ રાજ્ય સામે આટલું મોટું રાજ્ય હોય એટલે ષડયંત્ર વગેરે થતા હોય તો એને પણ પોતાના બુદ્ધિથી નિષ્ફળ બનાવી દે. એટલે ઘણી બધી આપણે જોઈએ તો જૈન સાહિત્યમાં અભયકુમાર વિશે ઘણી આપણે કથાઓ મળે છે. અને આ અભયકુમાર પણ પોતે જૈન, એના માતા જ તરફથી જૈન ધર્મના સંસ્કાર અત્યંત દ્રઢ હોય છે. અને પછી તો રાજગૃહમાં આવે છે. તો રાજગૃહમાં મહાવીર સ્વામીએ 14 ચોમાસા કર્યા છે. કેટલા વખતમાં મહાવીર સ્વામી અહીંયા પધાર્યા છે, એટલે એમની ધર્મ શ્રદ્ધા અત્યંત દ્રઢ થાય છે. એટલે એમને દીક્ષા લેવી હોય છે
પણ શ્રેણિક રાજાને એમને દીક્ષા લેવા માટે રજાને એમને તો શ્રેણિક રાજાને પોતાનો ઉત્તરાધિકારી એને સ્થાપવો હોય છે. એટલે જુએ છે કે સૌ એકદમ સારામાં સારા ઉત્તરાધિકારી બનવાના ગુણ આ અભયકુમારમાં છે. પરંતુ આ અભયકુમાર ના પાડે છે એ રાજા બનવાની, અને ફાઇનલી ના પાડતા હોય છે, પણ ફાઇનલી એક વખતે આ શ્રેણિક રાજા રજા આપે છે સંયમ લેવાની, અને અભયકુમાર વીર પ્રભુ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરે છે. એના પહેલા હજી એક પણ મેં કીધું ઘણી બધી કથાઓ છે, પણ એક કથા જે છે એ આપણે જોશું આર્દ્રકુમારની. આ આર્દ્રકુમાર ત્યારે કંઈક કહેતા હતા પારસ્ય દેશ કરીને, એટલે અનાર્ય દેશ હોય છે, પણ આપણે કહીએ તો આજનું જે ઈરાન છે એ, તો ત્યાંના આર્દ્રક રાજાના આ પુત્ર આર્દ્રકુમાર હોય છે. એની આ અભયકુમાર સાથે મૈત્રી થાય છે, અને એ અભયકુમારના નિમિત્તે એ જૈન ધર્મ પામે છે. એટલે અભયકુમાર એને પરમાત્માની પ્રતિમા મોકલાવે છે. એ પ્રતિમા જોતા આર્દ્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એ અહીંયા આવે છે, વીર પ્રભુ પાસે દીક્ષા લે છે. થોડી મોટી સ્ટોરી છે, આજ કદાચ આપણે કવર નહીં કરી શકીએ, પણ એ સ્ટોરી આપણે આર્દ્રકુમારની જોશું, કારણ એ અભયકુમાર સાથે જોડાયેલી છે. તો એને પણ અભયકુમારને આ આર્દ્રકુમારને પણ એમણે જૈન ધર્મ પામવામાં ઘણી મદદ કરી હોય છે. પછી મેં કીધું એવી રીતે દીક્ષા લે છે, મુનિ અભયકુમાર બને છે, ઘણી તપશ્ચર્યા વગેરે કરે છે, શ્રુતાભ્યાસ કરે છે, અને અંતે આયુષ્યના અંતે અનશન આરાધન કરી અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં હમણાં અભયકુમાર છે. સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે આપણે ખબર છે કે જે દેવલોક છે, ઉર્ધ્વલોક છે. ઉર્ધ્વલોકમાં 12 દેવલોક, પેલા તો બધા જ્યોતિષી દેવો આવે, પછી જ્યોતિષી દેવો તો ઉર્ધ્વલોકમાં ના હોય, એ તીર્છાલોકના આમાં જ હોય, પણ ચલો 12 દેવલોક હોય, પછી 9 ગ્રૈવેયક હોય, અને પછી 5 અનુત્તર વિમાનો હોય. અનુત્તર વિમાનો એટલે સૌથી ઉત્તમ, કે આપણે કહીએ એકાવતારી જીવો હોય ત્યાંથી પછી એક જ ભાવ કરી અને એ લોકો મોક્ષે જાય. અને એમાં પણ સૌથી એ 5 અનુત્તરમાં સૌથી ઉપરના વિમાન એટલે સર્વાર્થ સિદ્ધ વિમાન, કે જ્યાંથી આપણે કહીએ તો સિદ્ધશિલા કાલી 12 યોજન દૂર છે, અને સૌથી વધારે 33 સાગરોપમનો આયુષ્ય હોય, ખૂબ મોટા આયુષ્ય હોય. સૌથી ઉત્તમમાં ઉત્તમ દેવલોક એટલે આ સર્વાર્થ સિદ્ધ દેવલોક, પણ તો પણ ત્યાંના જે જીવો હોય એમને આટલું લાંબુ આયુષ્ય પણ એમના માટે તો જેલ જેવું લાગતું હોય. આટલું સુંદર દેવલોક, ઉત્તમમાં ઉત્તમ દેવ હોય, કારણ એ ત્યાં કોઈ ભોગ ને દેવના ભોગવતા જ ન હોય, એ કેવળ આખો ટાઈમ તત્વ ચર્ચા કરતા હોય. અને 33 સાગરોપમનું આયુષ્ય, અને ત્યાંથી કેવળ 12 યોજન સિદ્ધશિલા દૂર હોવા છતાં પણ એ ત્યાં ડાયરેક્ટ નથી જઈ શકતા. એમને ત્યાંથી ચ્યવન કરી અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થવું જ પડે છે. હમણાં આપણે જોઈએ તો મહાવિદ્ય ક્ષેત્રમાં, અને ત્યાં દીક્ષા ગ્રહણ કરી અને પછી એ મોક્ષે જશે. એટલે આ એકાવતારી જીવો કહેવાય. તો ત્યાં અભયકુમાર હમણાં સર્વાર્થ સિદ્ધમાં બિરાજે છે. તો આ આપણે જોઈ કથા, અને એની સાથે હવે શ્રેણિક રાજાની રાણી ચેલ્લાળા અને એના પિતા જે ચેટક રાજા, તો એનું પણ આપણે કથા જોઈએ. તો આ ચેટક રાજા જે હતા, એ ચેટક રાજા એટલે મગધની બાજુમાં જ વૈશાલી ગણતંત્ર કરીને હતું. ગણતંત્ર એટલે ત્યાં છૂટા છૂટા રાજા હોય, એમાં 9 લિચ્છવી રાજા હોય, અને કાશી દેશના, અને કૌશલના 9 મલ્લ રાજા, અને એ બધાના અધિનાયક તરીકે આ ચેટક રાજા હોય છે. પોતે જૈન ધર્મના અત્યંત દ્રઢ ઉપાસક, જૈન ધર્મમાં ખૂબ શ્રદ્ધા, પોતે સમ્યકદર્શી જીવ હતા, એવા ચેટક રાજા હતા. અને એની 7 પુત્રીઓ હતી, અને એ 7 પુત્રીઓમાંથી એને એક પ્રતિજ્ઞા હતી, કે નક્કી હતું એમનું કે મારી બધી પુત્રીઓને કોને આપવાની, જૈન ધર્મ જૈન જે પાળતો હોય એને જ આની સાથે પરણાવીશ. અને એ 7 પુત્રીમાં સૌથી નાની આ ચેલ્લાણા,
છેલ્લી જે 3 કહીએ તો જ્યેષ્ઠા, પછી સુજેષ્ઠા અને ચેલ્લણા. એમાં જે જ્યેષ્ઠા પુત્રી હતી એ મહાવીર સ્વામીના મોટા ભાઈ નંદીવર્ધન સાથે એને પરણાવી હતી. અને જે પ્રભુ મહાવીર પ્રભુના માતા તૃષ્ણા રાણી એ આ કોણ હતા? ચેતક રાજાના બહેન હતા. એટલે આપણે સમજી શકીએ કે એને બધા મહાવીર સ્વામીના આખા આપણે કહીએ ને એના કુળ સાથે કે એકદમ ક્લોઝ રિલેશન હતું. હવે અમે કીધું કે આ ચેતક રાજાનું એટલા માટે કીધું મેં કે એ ચેતક રાજાની જે છેલ્લી 2 પુત્રીઓ હતી, કોણ હતી? જ્યેષ્ઠા તો નંદીવર્ધનની સાથે પરણાવી, વીર પ્રભુના મોટા ભાઈ સાથે. અને એના પછી જે સુજેષ્ઠા અને બીજી હતી ચેલ્લણા, એ બેના હજી લગ્ન થયા નહોતા. તો હવે આપણે આ ચેલ્લણા રાણીનું થોડુંક આપણે જોશું. કારણ આપણે જોઈએ તો જૈન ઇતિહાસમાં ચેલ્લણા રાણીનો પણ એક તો એ સતી હતા, જે આપણે બધી સતીઓ છે એમાં ચેલ્લણા રાજી સતી તરીકે પ્રસિદ્ધ છે. પછી એટલે ઘણું બધું આપણે એના વિશે વાતો આપણે જૈન ઇતિહાસમાં આપણે જાણવા મળે છે. શ્રેણિક રાજાના અંતિમ સમય જ્યારે એનો પુત્ર કોણિક એને જેલમાં નાખે અને રોજના કોરડા મારે વગેરે ટોર્ચર કરે, તો આ કોણિક પણ આ ચેલ્લણા રાણીનો પુત્ર હતો, જેને પછી છેલ્લેથી એ સમજાવે છે ને બધું આપણે જોયું. પણ હમણાં એના પહેલા આપણે એ કેવી રીતે બધી એની કથા છે એ આપણે જોઈએ. તો આ જે ચેલ્લણા રાણી હતી એની મોટી બેન કોણ હતી? સુજેષ્ઠા. આ બેવના હજી લગ્ન થયા નથી. તો આ હજી કુંવારી હોય છે અને ચેતક રાજાની પુત્રીઓ છે. અને એક વખત રાજમહેલમાં એક સન્યાસી આવે છે, તાપસી સન્યાસીની આવે છે. અને સંન્યાસ ધર્મની મહત્તા આ 2 બહેનો પાસે શું એ વર્ણવતી હોય છે કે આમ છે ને આમ છે ને બધું વર્ણવે છે. તો ત્યારે મેં કીધું એવી રીતે આ બધી જ બહેનો શું જૈન ધર્મની અત્યંત ચુસ્ત પાલન કરનારી હોય છે. તો આ સુજેષ્ઠા એ જે સંન્યાસીને એના ધર્મમાં રહેલા જે ફોલ્ટી વગેરે હોય એ એનું વર્ણન કરે છે કે તમે કહો છો બરાબર છે, પણ આ આવી રીતે છે જે યોગ્ય નથી. અને એનું બધું વર્ણન કરે છે એના ફોલ્ટ્સનું. અને સામે જૈન ધર્મનું મહત્તા ગાય છે કે જુઓ જૈન ધર્મ કેવી રીતે આ તમારા ધર્મ કરતા શ્રેષ્ઠ છે. એમ કરી અને પછી એને અપમાનિત કરી અને રાજમાનમાંથી કાઢી મૂકે છે. એટલે આ સંન્યાસીને બહુ જ ગુસ્સો આવે છે કોના ઉપર? સુજેષ્ઠા ઉપર. એટલે એ વિચાર કરે છે કે આને હું કંઈ પણ કરીને એનું પનિશ કરું. તો એ તો સંન્યાસીની છે, આ રાજાની કુળી છે, કેવી રીતે પનિશ કરી શકે? તો કે એની સાથે લગ્ન કરાવું કે એની બહુ બધી શોક્ય હોય એટલે એવા રાજા સાથે લગ્ન કરાવું કે જેની ઘણી રાણીઓ હોય. તો આ શ્રેણિક રાજા મેં કીધું એવી રીતે શ્રેણિક રાજાને ઘણી બધી રાણીઓ હોય છે. નંદા રાણી તો સૌથી પ્રથમ. પછી આ બધી ચેલ્લણાની તો આપણે હવે થશે, પણ આ બધી કાલી આદિક 10 રાણીઓ છે, નંદા આદિક 13 રાણીઓ છે. ઘણી બધી રાણીઓ હોય છે. એટલે એને થાય છે કે ઘણી બધી રાણીઓ હોય, આટલી બધી શોક્ય હોય તો પતિનું સુખ તો જોઈએ એવું મળે નહીં. એટલે કે એવી સાથે એને પરણાવું. તો એ શું કરે છે? સુજેષ્ઠાનું એક સુંદર એકદમ કરે છે, ડ્રોઈંગ સ્કેચ કરે છે અને શ્રેણિક રાજા પાસે લઈ જાય છે. અને આ સુજેષ્ઠાનું રૂપ જોઈ અને આ શ્રેણિક રાજા મોહ પામે છે અને થાય છે આટલી બધી રાણીઓ છે અંતઃપુરમાં, તો પણ આ સુજેષ્ઠા સાથે લગ્ન કરવાની એને ઈચ્છા થાય છે. એટલે એના જે પિતા હોય છે ચેતક રાજા, એની પાસે આ લગ્નનું માંગવું લઈ અને પોતાના દૂતને મોકલાવે છે. હવે ત્યારે જ્યારે ઘટના બને છે ત્યારે શ્રેણિક રાજા હજી જૈન ધર્મનું પાલન કરતા ન હતા, એ બૌદ્ધ ધર્મનું પાલન કરતા હોય છે. અને ચેતક રાજાએ નક્કી કર્યું હોય છે પોતે અત્યંત ચુસ્ત વિતરાગ ધર્મના પાલક હોવાથી કે હું મારી પુત્રીને આ જૈન ધર્મના અનુયાયી સાથે જ પરણાવીશ. એટલે ના પાડે છે કે નહીં કરી શકું. એટલે ઓલો દૂત પાછો આવે છે અને આ શ્રેણિક પણ થોડો નિરાશ થઈ જાય છે. ત્યારે અને એને હવે બહુ મન હોય છે સુજેષ્ઠા ગમે એમ કરે, ત્યારે આ અભયકુમાર હવે વચ્ચે આવે છે. એક પિતાની એ કહે છે કે ત્યારના જમાનામાં બધું આવું હશે
કે આટલા મોટા અભયકુમાર તો પણ પિતાને બીજી રાણી પરણવી છે અને એ પરણાવવા માટે આ હેલ્પ કરશે અભયકુમાર કે તમે ચિંતા નહીં કરો, તમને જેની સાથે પરણવું છે એને હું તમને મેળવી આપીશ. અને પહેલા આપણે કીધું કે અભયકુમાર કેવા છે, બુદ્ધિના ભંડાર છે. એટલે આ બધામાં અભયકુમાર જ આ ચેલણા રાણી પણ આ શ્રેણીની પત્ની બને છે. એમાં અભયકુમાર મદદ કરે છે. એ શું કરે છે, એ આ વૈશાલી નગરીમાં હોય છે ને, ચેટક રાજા વૈશાલી ગણતંત્રના પ્રમુખ હોય છે. એટલે આ વૈશાલી નગરીમાં આ શું કરે છે, રૂપ અને વેશ પરિવર્તન કરી અને ત્યાં એક સુગંધી પદાર્થોની દુકાન ખોલે છે. હવે આ દુકાન એ રાજમહેલના બાજુમાં ખુલે છે. એટલે જે અંતઃપુરની દાસીઓ હોય તો ત્યારના જમાનામાં અત્તર વગેરે બહુ સુગંધી પદાર્થો બહુ ચલણ હતું, એટલે ત્યાંથી લઈ જતી હોય છે. હવે એમાંથી એને ખબર પડે છે કે આ સુજેષ્ઠાની દાસી છે. અંતઃપુરની દાસીઓ આવે એને ખબર પડે કે સુજેષ્ઠાની દાસી કોણ છે. એ ખબર પડે છે એટલે એને શું કરે કે ઓછા પૈસામાં ઘણું બધું આપી દે. એટલે આપણે સ્ત્રીઓને એવું તો કોઈ આપે એટલે આપણે લાગે કે ના આ તો બહુ સારી આપણો થઈ રહ્યું છે, સારી ડીલ મળી રહી છે, એટલે એની સાથે થોડા સારા એની સાથે રિલેશન થાય છે. અને પછી સાથે સાથે એ શ્રેણિક રાજાનું એક સુંદર રેખાચિત્ર કરી અને દુકાનમાં મૂકે છે. હવે રોજ કે અઠવાડિયામાં 2-3 વખત તો આવતી હશે સુજેષ્ઠાની દાસી અને એ જોતી હશે તો એક વખત પૂછે છે કે આ કોનું ચિત્ર છે. તો એ કહે છે કે ભાઈ મગધ સમ્રાટ શ્રેણિકનું આ ચિત્ર છે, રેખાચિત્ર, અને એને ખૂબ વખાણે છે. એટલે ઓલી દાસી એ ચિત્ર લઈ અને સુજેષ્ઠા પાસે લઈ જાય છે અને સુજેષ્ઠા સાથે બતાવે છે. તો સુજેષ્ઠાને પણ મન થાય છે કે હું આ શ્રેણિક રાજા સાથે વિવાહ કરું. અને એ કહે છે કે મારી જે શું છે માલકીન પણ શું કહેવાય છે રાજકુમારી છે એમને આ તમારા રાજા સાથે લગ્ન કરવા છે. તો અભયકુમાર કહે છે કે પણ તમારા પિતા ના પાડે છે, અમે તો શ્રેણિક રાજાએ તો ના પાડે, તે છતાં જો તમે ઈચ્છા હો તો હું ગુપ્ત રીતે તમને ભૂગર્ભ દ્વારા લઈ જાઉં. અને આ સુજેષ્ઠા પણ હા પાડે છે. શ્રેણિકની હવે અભયકુમાર જંગલમાંથી સુજેષ્ઠાના મહેલ સુધી અંદર સુધી પહોંચે અને એમાં રથ ચાલી શકે એટલો મોટો ભોયરો ગુપ્ત માર્ગ કરાવે છે. આપણે ખબર છે, આપણે હમણાં પણ ઘણા વખત ઘણા કિલ્લાઓમાં વગેરે જોવા જતા હોઈએ ત્યાં આપણે હમણાં બતાવતા નથી પણ ત્યાં ઘણા ઠેકાણે કે અહીંયા ભોયરું હતું, અહીંયા ભોયરું હતું. આ પહેલાના જમાનામાં આ ભોયરાઓ ક્યારે શત્રુ આક્રમણ વગેરે કરવા આવે તો શત્રુના ત્યારે એવું હવે કન્ડિશન થાય કે હવે શત્રુએ આખો રાજમહેલ કે પડાવી લેશે તો આ ગુપ્ત માર્ગેથી શું નીકળી જાય એવા પહેલાના જમાનામાં આવા ભોયરાઓ બનાવતા હતા. તો આવો આ અભયકુમાર પણ આટલો મોટો ભોયરો બનાવે છે કે જ્યાંથી આખો રથ પાસ થઈ શકે અને એ ક્યાં સુજેષ્ઠાના મહેલમાં એનું બહાર એટલે એનો એક છેડો ત્યાં નીકળે. હવે અને પછી શ્રેણિક રાજાને બોલાવે છે કે હવે તમે ચાલો અને સુજેષ્ઠાને લઈ આવો. શ્રેણિક રાજા એ રથમાં બેસી અને આવે છે અહીંયા મહેલ સુજેષ્ઠાના મહેલ સુધી અને સુજેષ્ઠા તૈયાર થઈ જાય છે જવા માટે. તો ચેલણા એને પૂછે છે કે ક્યાં જાય છે. તો સુજેષ્ઠા કહી દે કે સાચું કે આવી રીતે મને શ્રેણિક રાજા સાથે લગ્ન કરવા છે અને મને લેવા આવ્યા છે તો હું જાઉં છું. હવે આ 7 માંથી 5 બહેનોના લગ્ન થઈ ગયા હોય છે. છઠ્ઠી આ સુજેષ્ઠા રહી, બાકી એક ચેલણા. એટલે આ છેલ્લી બે હોય છે, બે વચ્ચે અત્યંત સ્નેહ હોય છે. એટલે ચેલણા કહે છે કે જ્યાં તું જશે ત્યાં હું તારી સાથે આવીશ. સુજેષ્ઠા કહે છે સારું. અને આ બેવ જણી જાય છે જ્યાં શ્રેણિક રાજા રથમાં એની વાટ જોતા હોય છે. જઈ અને ચેલણા પેલા રથમાં બેસી જાય છે અને સુજેષ્ઠા રથમાં બેસવા જતી હતી ત્યાં એને યાદ આવે છે કે મારા ઘરેણાનો દાબડો એ તો રાજમહેલમાં રહી ગયો છે. એટલે કે છે કે તમે 5 મિનિટ ઉભા રહો, હમણાં જ ઓલો દાબડો લઈને આવી જાઉં. એમ કરી અને સુજેષ્ઠા એ દાબડો લેવા માટે પાછી જાય છે. ક્યાં? મહેલમાં જાય છે એના. હવે ત્યાં સુધી
જે શ્રેણિક રાજા સાથે બીજો એનો જે પણ આવ્યા હશે એના સેનાપતિ કે એ કહે છે કે આ દુશ્મનનું રાજ્ય છે, ભલે આપણે ભોયરામાં આવ્યા છીએ, જો એમને ખબર પડશે તો શું થશે, એ નહીં જવા દે. એટલે અહીંયા રાહ જોવાનું યોગ્ય નથી, એટલે ઉતાવળ કરો. અને શ્રેણિક રાજા પણ જોતા નથી, એને એટલું ખબર પડે છે કે એક બેઠી છે રાજકુમારી, પણ કોણ છે જોઈ તો છે જ નહીં ને, એને પણ સુજેષ્ઠા છે કે ચેલણા છે, બેસી ગઈ છે. એટલે એમને સમજી કે આ બેને પ્રોપર તપાસ કર્યા વિના એ ત્યાંથી ચેલણાને લઈને નીકળી જાય છે. અહીંયા દાવડો લઈને સુજેષ્ઠા પાછી આવે છે, જુએ છે રથ જઈ રહ્યો છે, એટલે ખૂબ બૂમો મારે છે, પણ એમને સંભળાતું નથી અને એ નીકળી જાય છે. પાછળથી ચેટક રાજાને ખબર પડે છે કે આવી રીતે શ્રેણિક રાજા એના પુત્રીનું અપહરણ કર્યું છે, એટલે ત્યાં આવે છે, યુદ્ધ થાય છે ઘણું મોટું. અને ત્યાં પછી આપણે જયારે સુરસાની વાત કરશું, સુરસાના 32 દીકરા એ યુદ્ધમાં એકી સાથે હણાય છે. બધી કથા છે, સુરસાની કથા આવશે ત્યારે જોશું, એ આપણે હમણાં એની સાથે આમાં નથી ચેલણા. તો અહીંયા શું થાય છે કે એ ચેલણા રાણીને તો લઈને નીકળી જાય છે. અને સુજેષ્ઠા જુએ છે તો હવે એને હવે ચેલણા તો નીકળી ગઈ, શ્રેણિક રાજા પણ નીકળી ગયો, અને એના પિતાને પણ ખબર પડી જાય છે. એટલે પોસિબલ નહોતું કે પિતા એની સાથે પરણાવે, એટલે એને ખૂબ વૈરાગ્ય આવે છે અને એ ત્યાં જઈ અને દીક્ષા લે છે, દીક્ષા ગ્રહણ કરે છે. અને મારા ખ્યાલ પ્રમાણે એ ચંદનબાળા સાથે ત્યાં એની પાસે દીક્ષા લઈને ત્યાં એમની સાધ્વી તરીકે પોતાનું આત્મકલ્યાણ કરે છે. હવે આ તો ચેલણાને તો લઈ આવ્યા, એટલે હવે શ્રેણિક રાજા આ ચેલણા સાથે લગ્ન કરે છે અને એની સાથે પૂર્ણ સ્નેહથી રહે છે. એ ચેલણા રાણી માટે એક થાંભલા ઉપર આખો મહેલ હોય એવો એક થાંભલીઓ મહેલ કેવું કઈ એને કહેવાય, એક હા એ એક એટલે આખો એક શું કહેવાય, એક જ થાંભલા ઉપર આખો એક સ્તંભિયા મહેલ આખો બનાવે છે. અને એના આજુબાજુ મનોહર એવો બગીચો કે દરેક ઋતુ પ્રમાણે એમાં ફૂલ ઉગે. અને આ ચેલણા રાણી પણ ભલે શ્રેણિક રાજા સાથે રહી અને સાંસારિક ભોગો તો ભોગવતા જ હતા, પણ સાથે સાથે એ વીર પ્રભુના પણ અત્યંત શું હોય છે, ફોલોઅર હોય છે. એટલે એ પોતાનું ધર્મ ધ્યાન પણ એટલું સરસ રીતે કરતા હોય છે. એટલે રોજ પ્રભુ માટે અલગ અલગ જે પ્રમાણે ઋતુ હોય એ પ્રમાણે એ ફૂલો વગેરે કરી અને શું કરે, ત્યાં પ્રભુની પૂજા કરતા હતા. હવે આવી રીતે આપણને પહેલા કીધું પ્રમાણે જે શ્રેણિક રાજા પહેલા બૌદ્ધ ધર્મી હતા, પછી અનાથી મુનિ સાથે એમને વાર્તાલાપ છે, મેં પહેલા પણ આ વાત 2-3 વખત કીધી છે કે કેવી રીતે એ આ જૈન ધર્મની ખબર પડે છે. અને પછી સાથે આ ચેલણા રાણી કે જે જૈન ધર્મની વીર પ્રભુની અત્યંત ભક્ત હતા, એટલે પછી આ એના લીધે ચેલણા રાજાના લીધે વગેરે આ શ્રેણિક રાજા પણ જૈન ધર્મ તરફ વળે છે અને એમના વીર પ્રભુના અત્યંત ફોલોઅર થાય છે. જૈન ધર્મના પ્રોપર એ એમના જીવનમાં વણાઈ જાય છે. તો હવે એક વખત એવું થાય છે કે આ શ્રેણિક રાજા અને ચેલણા રાણી એક વખત પાછા આવતા હોય છે ઉદ્યાનમાં. મહાવીર પ્રભુ આવ્યા હોય છે, એમના દર્શન કરીને પાછા આવતા હોય છે. ઠંડીનો સમય હોય છે અને ખૂબ ઠંડી હોય છે, અને પાછા ફરતા એ જુએ છે કે આવા કડકડતી ઠંડીમાં એક મુનિરાજ છે, અને એ પણ કેવા છે, વસ્ત્ર રહિત છે અને કૌશક ધ્યાનમાં સ્થિર છે. એટલે બંને જણા રથમાંથી નીચે ઉતરે છે અને મુનિને વંદન કરે છે. પાછા આવીને રાતના પોતા મહેલમાં સૂઈ જાય છે. તો શું થાય છે કે આ જ્યારે રાણી સૂતા હોય છે તો જે એમને ઓઢવાનું જે વસ્ત્ર હોય છે એનાથી એનો હાથ થોડો બહાર નીકળી જાય છે. અને ખૂબ ઠંડી હોય છે, એટલે ઓલો જે શું કહેવાય
એમનો હાથ છે, જે જેટલો ભાગ ઓઢવાનું હોય એનાથી બહાર નીકળે છે એ એકદમ અકળાઈ જાય છે ઠંડીના લીધે, અને એને વેદના થાય છે, અકળાઈ જાય છે એટલે જાગી જાય છે. જાગી જાય છે તો એમને યાદ આવે છે ઓલા તપસ્વી મુનિરાજ જે કૌસબ ધ્યાનમાં સ્થિર હોય છે કે મારો ખાલી આટલો હાથ મારા ઓઢવાનાથી બહાર રહી ગયો તો હું આટલો ઠંડીમાં જકડાઈ ગયો, તો આવા ઠંડીમાં એ મુનિરાજને કેટલી ઠંડી વાવતી હશે. એટલે એનાથી બોલાઈ જાય છે કે ઓ તેઓનું શું થતું હશે. હવે એમના બાજુમાં ક્ષણિક રાજા સૂતા હોય છે. હવે આ ચેતના રાજી તો ઊંઘમાં છે, એને ઊંઘમાં બોલે છે અને સૂઈ જાય છે, પણ ક્ષણિક રાજા આ સાંભળતા જાગી જાય છે અને એના મનમાં શંકા થાય છે કે આ કોઈ જરૂર પર પુરુષ સાથે, એટલે એને એમ કે છે તેનું શું થતું હશે, એટલે કે ચોક્કસ એને પર પુરુષ એટલે એના ચારિત્ર ઉપર બેઝિકલી એને શંકા જાગે છે. આપણે ઘણી વખત આવી કથાઓ સાંભળીએ ત્યારે આપણે વિચિત્ર લાગે કે આટલા આનાથી એને પોતે આટલી બધી રાણીઓ એમની, પણ એક ખાલી રાણીનું આટલું સાંભળીને એને મગજમાં શંકા જાગે છે. અને પછી તો એ અભયકુમારને કહે છે કે મારી રાણી આમ છે, જલાવી દે વગેરે વગેરે. પણ પછી બીજે દિવસે ત્યાં જ હજી મહાવીર સ્વામી હોય છે, મહાવીર સ્વામી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય છે, એટલે પ્રભુ પાસે જઈ અને પૂછે છે, ડાયરેક્ટ પૂછી જ લે છે કે ભાઈ પ્રભુ મારી રાણી ચેલણા પતિવ્રતા છે કે નહીં. અને પ્રભુ જવાબ આપે છે કે હા ચેલણા પતિવ્રતા છે, તમારી બધી જ રાણીઓ પતિવ્રતા છે. અને એટલું સારું હોય છે કે ક્ષણિક રાજાને વીર પ્રભુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય છે, એટલે પૂછે છે ત્યારે એ કહે છે કે કેમ તો પછી આવી રીતે કીધું. તો એ કહે છે કે તમે આવતા હતા, પ્રભુ તો સર્વજ્ઞ છે, કે આવી રીતે ઓલા મુનિને એ જોયા, એ મુનિનું એમના મનમાં સ્મરણ થયું કે આવા ઠંડીમાં હું અંદર મહેલમાં સૂતી છું અને મને આટલી ઠંડી લાગે છે, તો જે આવા કડકડતી ઠંડીમાં કૌસબ ધ્યાનમાં વસ્ત્ર રહિત પડે ઊભા છે એમની કઈ કન્ડિશન થતી હશે. એટલે એ ઓફકોર્સ રાજા માની જાય છે, પણ આ એક પ્રસંગ આપણને મળે છે. પણ આ ચેલણા રાણી જે સતીઓ કહેવાય છે એ સતીઓમાં એક સતી તરીકે પ્રસિદ્ધ હતા. ક્ષણિક રાજાના અંતિમ સમયમાં પણ એની ઘણી સેવા કરી હોય છે. એ પોતાની લાંબા વાળ હોય છે ને એમાં કંઈક એવું બધું છે, કંઈક ભીંજાવીને આવે છે કંઈક દૂધમાં ને એવું બધું કહે છે. પણ બેઝિકલી એમની એ સેવા કરતા હોય છે જ્યારે કોણિકે એમને જેલમાં પૂર્યા હોય છે ત્યારે. અને પછી પણ સૌથી છેલ્લે કોણિકને એ જ સમજાય, કોણિક આમ તો કોણિક ચેલણાનો જ પુત્ર હોય છે, કે તું જન્મ્યો ત્યારે કેવી રીતે તારા પતિએ, મેં તો તને ઉકરડામાં ફેંકી નાખેલો, કારણ તું મારા ગર્ભમાં હતો અને મને એવા દોહદ થયેલા કે કાળજાનું, મારા પતિના કાળજાનું માંસ ખાઉં. તો એવા દેહ ઉત્પન્ન થયા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે આ પુત્ર આમાં યોગ્ય નથી, એટલે મેં તો ઉકરડામાં ફેંકી નાખેલો. પણ આ ક્ષણિક રાજાએ તને ત્યાંથી દાસીથી બંગાવી બહાર કાઢ્યો. એટલું જ નહીં, તારી જે આંગળી, ટચલી આંગળી જે કુકડાએ ફોલ્લી ખાધેલી, કારણ નાનું તાજું જન્મેલું બાળક કેટલું કુમળું અને એની આંગળી પણ કેટલી કુમળી, એટલે આ કુકડાએ ફોલ્લી ખાધેલી, તો એને પોતાના મોઢામાં નાખીને જે ઓલું થયું હોય પરવું વગેરે એને ચૂસી લે છે કે આવા તારા પિતા અને તું એનું આવો હાલ કરે છે. અને પછી ત્યાં કોણિક સમજી જાય છે, એને પણ પશ્ચાતાપ થાય છે કે મેં આ, એની માતા સમજાવે છે કે મેં પિતાનું, અને પછી બધું આપણી સ્ટોરી કીધેલી છે રાજાની. તો આ એને એટલે આવી રીતે ચેતના રાણીને આપણે જોઈએ તો આ એક તો કોણિક અને બીજા હલ્લ વિહલ, આમ 3 પુત્રો આપણે આમાં દેખાય છે કે 3 પુત્રો એમને હોય છે. અને એમાં આ જે યુદ્ધ થાય છે કોણિક અને હલ્લ વિહલ્લ, એ બે પુત્રો એક બાજુ અને એક બાજુ કોણિક. તો એ હલ્લ વિહલ એટલું તો જાણે છે કે જે અમારો મોટો ભાઈ કોણિક છે એ હવે રાજા હોય છે, એટલે એ કે વી આર નોટ એબલ ટુ ફાઇટ વિથ હિમ અલોન. એટલે એ પોતાના નાના ચેટક રાજાના શરણે જાય છે. અને ચેટક રાજા અત્યારે કોણિક એમને કહેવડાવે છે કે તમે એની પાસેથી જે છે હાથી અને દિવ્ય હાર,
તો એ અમને આપો. તો ચેટક રાજા તો એ શરણે આવ્યા છે એટલે ના પાડે છે કે ત્યાં બહુ મોટું, ખૂબ મોટું યુદ્ધ થાય છે, જે મહાશિલા કંટક સંગ્રામના નામથી પ્રસિદ્ધ થાય છે. ખૂબ એટલે ખૂબ મોટું યુદ્ધ થાય છે. ઘણા ઘણા સૈનિકોનો એમાં સંહાર થાય છે. અને આ ક્યાં થાય છે? આ ચેટક રાજા એટલે વૈશાલી ગણતંત્રના રાજા. અને અહીંયા આ બધા મગધ સમ્રાટના. અને એમાં ફાઇનલી અંતે કોણિકે દગાથી આ વૈશાલીને શું કહે છે, જીતી લે છે. આ સમાચાર જ્યારે ચેટક રાજાને મળે છે ત્યારે ચેટક રાજાએ અંતિમ અનશનની આરાધના કરી અને સમાધિપૂર્વક મૃત્યુ પામે છે. પણ આ યુદ્ધમાં ઘણા લોકો મરે છે, મૃત્યુ પામે છે. અને એમાં આપણે જોઈએ તો મેં જેમ કીધેલું કે શ્રેણિક રાજાની ઘણી બધી પત્નીઓ હતી. તો એમાં કાલી આદિ 10 પુત્રી હોય છે, પત્નીઓ હોય છે. કાલી રાણી, અને એવી જ રીતે બીજી નામ શું છે, કાલી અકાલી વગેરે છે તો ખરી. હા, કાલી રાણી, પછી સુકાલી રાણી, મહાકાલી રાણી, કૃષ્ણા રાણી વગેરે 10 રાણીઓનો, અને 10 રાણીઓના પુત્ર હોય છે. અને જ્યારે આ યુદ્ધ થાય છે ત્યારે આ બધા પુત્રો ને એક એક પુત્રને સેનાપતિ કરી અને કોણિક રાજા પોતાની સાથે યુદ્ધમાં લઈ જાય છે. હવે કોણિક રાજા સાથે રહે છે એટલે એમને ત્યાં જવું જ પડે. હવે જ્યારે આ યુદ્ધ ચાલુ હોય છે ત્યારે કાલી રાણી વગેરે ત્યાં મહાવીર સ્વામી આવે છે, રાજગીર નગરીમાં પધારે છે. રાજગીર નગરી નહીં, સોરી, આ કોણિકે શ્રેણિક રાજા મૃત્યુ પામ્યા પછી એને પશ્ચાવો થાય છે કે આવો મેં કેમ કર્યું મારા પિતા સાથે. એટલે પછી એ શું કરે છે, આ રાજગીર નગરી છોડી દે છે અને મગધની રાજધાની તરીકે ચંપા નગરી બનાવે છે, બીજી નગરી બનાવે છે, અને ત્યાં રહેતો હોય છે. તો આ બધા કાલી રાણી વગેરે બધા ત્યાં રહેતા હોય છે. તો હવે ત્યાં આ ચંપા નગરીમાં મહાવીર સ્વામી આવે છે. તો અહીંયા કાલી રાણી વગેરે પૂછે છે વીર પ્રભુને કે અમારા છોકરાઓની શું કન્ડિશન છે, ત્યાં યુદ્ધમાં ગયા છે કોણિક સાથે. પ્રભુ સર્વજ્ઞ છે અને પ્રભુ કહે છે કે તમારા બધા મૃત્યુ પામ્યા છે આ યુદ્ધમાં. એટલે બટ નેચરલ છે, આ બધા રાણીઓને ખ્યાલ આવે છે કે પુત્રો વીરગતિ પામ્યા છે. એટલે 10 રાણીઓને સંસાર ઉપરથી મોહ ઉઠી જાય છે, વૈરાગ્ય રાખે છે અને સંયમ ગ્રહણ કરે છે અને એ પોતાનું આત્મકલ્યાણ કરે છે. એવી જ રીતે જેમાં કાલી રાણી હતા, કાલી રાણી, મહાકાલી, એવી જ રીતે શ્રેણિક રાજાને બીજી 10 રાણીઓ હતી, 13 રાણીઓ હતી, જેમાં પ્રથમ નંદા રાણી, પછી નંદવતી, નંદુત્રા વગેરે હોય છે. તો આ પણ બધી રાણીઓ પ્રભુની દેશના સાંભળી અને શું કરે છે, એ પણ સંયમ ગ્રહણ કરી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. એટલે લગભગ મને લાગે છે આમ જોવા જઈએ તો મહાવીર સ્વામી શ્રેણિક રાજાની બધી રાણીઓએ પોતાનું આત્મકલ્યાણ કરેલું છે. તો હવે આ આપણે શ્રેણિક રાજા સાથે જે છે રાણીઓ પુત્રો, હજી એક પુત્રની કથા આપણી બાકી રહી ગઈ, એ આજે આપણે કરશું. એટલે પછી અહીંયા આપણે શ્રેણિક રાજાનો પરિવાર જે હતો એની બધી કથાઓ છે કમ્પ્લીટ કરશું. એટલે આપણે મહાવીર સ્વામી સાથે જે કથાઓ હતી એમના પરિવાર સાથેનું, અને હવે શ્રેણિક રાજાનો એક આપણે ગયા વખતે મેઘકુમારની કથા જોઈ, ધારણી રાજાનું, આ અભયકુમાર વગેરે આપણે જોયું, કોણિક, અભયકુમાર, હલ્લ, વિહલ્લ વગેરે. બીજો એક એમનો પુત્ર હતો નંદીશેણ નામે, શ્રેણિક રાજાનું. તો એ પુત્રની કથા આપણે હમણાં જોશું. તો એના પહેલા એનો પૂર્વભાવ આવે છે કથામાં કે આ શ્રીપુર નામે નગર હોય છે અને ત્યાં મખપ્રિય નામે બ્રાહ્મણ હોય છે. હવે આ બ્રાહ્મણને યજ્ઞ કરવું અત્યંત પ્રિય હોય છે. બ્રાહ્મણ એટલે યજ્ઞ કરે, આપણને ખબર છે. તો આ યજ્ઞ કરવું ઘણું પ્રિય હોય છે, એટલે એ વારે વારે યજ્ઞ વગેરે કરે. એની આ બ્રાહ્મણ પાસે એક ભીમ નામનો દાસ હોય છે. અને આ શું કરે બ્રાહ્મણ કે એની પાસે કામ કરાવે અને એના બદલામાં જ્યારે યજ્ઞ વગેરે થાય તો જે બાકી જે એ લોકો બીજા બ્રાહ્મણોને પણ જમવા વગેરે બોલાવે ને, એવું બધું હોય.
અને એ જમવા બોલાવે એટલે શું, જમવાનું અત્યંત સરસ હોય, ઉત્તમ ખોરાક હોય, એ શું કરે, આ પોતાના દાસને આપે. વધી તો વધતું જ હશે, આટલું બધું બધાને બોલાવે ને વગેરે. ને આ જે દાસ હોય છે, નામ શું છે, ભીમ હોય છે. હવે એ પણ દાસ કેટલો ઉત્તમ પરિણામ વાળો કે આટલો ઉત્તમ ખોરાક એ પોતે ના ખાય, એ જુએ કે નગરમાં કોઈ સાધુ મહાત્મા વગેરે આવ્યા હોય તો એમને એ ઘોરાવે. એટલે આવી ઉત્તમ ભાવના વાળો હોવાથી એ જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે એ દેવ થાય છે. કોણ? આ ભીમ નામનો આ દાસ, જે આ મખપ્રિય બ્રાહ્મણ પાસે કામ કરતો હોય છે. અને ત્યાંથી દેવ થાય છે અને પછી દેવગતિમાંથી ચ્યવી અને એ રાજગૃહમાં શૈનિક રાજાને ત્યાં નંદિશેન નામે પુત્ર થાય છે. જુઓ, જેવા આપણે કહીએ ને, જેવી આપણે પૂર્વ ભાવમાં આપણે ભાવ કર્યા હોય ને એ પ્રમાણે શું થાય, તમને આવતી ગતિ મળે. જેમ કે આપણે મેઘકુમારમાં જોયું, જે શૈનિક રાજાનો પુત્ર હતો, એનો પૂર્વ જન્મ જોઈએ તો હાથીનો ભાવ હતો. હાથીના ભાવમાં એણે એક નાનકડા સસલાને બચાવવા માટે એ 2.5 દિવસ સુધી 3 પગ ઉપર એક પગ ઊભો કરીને અધ્ધર રાખીને ઊભો રહ્યો 2.5 દિવસ સુધી. તો એક જીવ બચાવવાનું એટલે એના મનમાં ભાવ. અને પછી તો જ્યારે 2.5 દિવસ પછી એ પગ નીચે રાખવા જાય છે તો શું થાય છે, ગબડી પડે છે, અકળાઈ ગયો હોય છે અને પછી વેદનાથી મૃત્યુ પામે છે. પણ એ મૃત્યુ પામીને ઉત્પન્ન ક્યાં થાય છે, તો રાજાના પુત્ર તરીકે. એવી જ રીતે અહીંયા પણ કીધું છે કે આ ભીમ નામનો દાસ, જે પોતે એ ઉત્તમ પ્રકારનો ખોરાક ન ખાતા, સાધુઓને વોરાવતો, સાધુઓ માટે રાખતો, એટલે એનાથી પણ એનો જે પુણ્ય થયું, આપણે કહીએ સુપાત્ર દાન કરીએ આપણે. દાનમાં પણ ઘણા પ્રકારના દાન હોય, એમાં સુપાત્ર દાન એટલે જે સામેવાળું તમે જેને દાન કરો છો એ પાત્ર કેવું છે, તો મુનિ ભગવંત એટલે શું કહેવાય, સૌથી ઉત્તમ પાત્ર દાન કરવા માટે. તો એના ફળથી એ પણ શું થાય છે, નંદિશેન નામે આ શ્રેણિક રાજાને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. હવે આ નંદિશેન ઉત્પન્ન થાય છે. હવે આ બાજુ જેને ત્યાં આ ભીમ કામ કરતો હતો, એ નામ શું હોય છે બ્રાહ્મણનું? મખપ્રિય. એ મખપ્રિય પણ ઘણા ભવો કરી અને કોઈ હાથીના ઉદરમાં ગર્ભ તરીકે ઉત્પન્ન થાય છે. કોણ? આ મખપ્રિય બ્રાહ્મણ. હવે ત્યારે એ હાથીઓનું પણ છે ને એક ટોળું હોય, એ એકલા ના હોય, જનરલી એક એમનો હર્ડ કહીએ ને આપણે, એ સાથે એ લોકો વિચરતા હોય છે. અને એ હાથીનો એક અધિપતિ હોય, હાથી. એક હાથી, જેમ મેં આમાં પણ કીધેલું મેઘકુમાર કે 700 હાથીનો એ શું સ્વામી હતો. તો અહીંયા આ એમનો પણ એક અધિપતિ હાથી હોય છે. અને એ હાથીને એમ થાય છે કે જો અહીંયા આમ આટલી બધી હાથીઓ એના અંડર હોય તો બધાને પુત્ર એટલે બીજો હાથી જન્મે, અને કે એ મોટો થાય અને પછી એ અધિપતિ બને. એટલે શું કરે હાથીની કેવી ભાવના કે જેવા એવો કોઈ એક હાથીને જન્મ આપે તો એને મારી નાખે. જો કેવું વિચાર છે. શેના માટે? કે એને મનમાં ડર કે એ પોતે મને હટાવીને પોતે અધિપતિ ન બને, એના માટે. તો એવી એની કહીએ આપણે કેવું હશે એનું મનના પરિણામ. તો હવે આ હાથીની એક ગર્ભિણી થાય છે અને એ ગર્ભિણી હાથીના પેટમાં કોનો જીવ હોય છે? તો આ મખપ્રિય જે બ્રાહ્મણ હોય છે એનો જીવ આ હાથીનીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. હાથીનીને ખબર છે કે જો આ મારો ગર્ભ મોટો થઈ યોગ્ય સમયે જો એને જન્મ આપીશ તો આ હાથી એને મારી નાખશે. પણ બધાને એવી રીતે કરતો હોય છે. એટલે હવે એને પોતાના બચ્ચાને બચાવવો હોય છે. એટલે એ શું કરે, જ્યારે એ એક ઠેકાણેથી બીજા ઠેકાણે આખું હર્ડ જાય, હાથી પોતાના હાથીઓના ગ્રુપ સાથે, તો રોજ થોડી પોતે પાછળ રહેતી. એટલે રોજ એમ પાછળ રહી જાય ને આખા ટોળાથી, તો હાથીને થાય છે કે આને કંઈક તકલીફ હશે, કંઈક દર્દ થતું હશે, એટલે એ પાછળ રહી જાય છે.
હવે જ્યારે આવી રીતે રોજ ચાલતું હોય છે એટલે પછી હાથી પણ ધ્યાન નથી આપતો કે એ પાછળ એને કઈ તકલીફ એટલે પાછળ રહી જતી હોય છે. અને જ્યારે હવે એ હાથી એટલે બચ્ચાને જન્મ આપવાનો સમય આવે છે ત્યારે શું કરે છે, એ ઓલો જન્મે છે હાથીનું બચ્ચું, અને હાથી જંગલમાં પાસે તાપસોનો આશ્રમ હોય છે, ત્યાં જઈ અને બચ્ચાને ત્યાં મૂકી આવે છે. અને પછી પોતાને જ્યારે અનુકૂળતા હોય આજુબાજુ ત્યારે જઈ અને એ બચ્ચા પાસે જાય અને એને દૂધ વગેરે પીવડાવે અને એનું સંભાળ લે. અને બીજું તો જે આ તાપસો વગેરે હોય છે એ સંભાળ લેતા હોય છે. હવે એ બચ્ચું પણ બાળ તાપસો સાથે મોટું થતું જાય છે, પોતાના સૂંઢમાં પાણી વગેરે લઈ અને વૃક્ષોને પાવે છે, એવું બધું રમતો હોય છે. એટલે એનું નામ પાડે છે સચેનક કે સેચનક છે એ પાડે છે. હવે જ્યારે આ મોટો થાય છે આસ્તે આસ્તે ત્યારે જુએ છે કે એકલો હાથી અહીંયા છે, એટલે એને મારી માતા નથી, કોઈ નથી. એટલે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આ બધા તાપસોએ મારી માતા પાસેથી છેતરી અને મને અહીંયા મૂક્યો છે, લાવીને મૂક્યો છે. એટલે એ બધા તાપસોના આશ્રમને તોડવા લાગે છે. પણ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે આ તાપસો જ મને મારા માતા પાસેથી લઈ આવ્યા છે. તો હવે તાપસો તો બિચારા શું કરી શકે, એટલે હાથીને પકડવા માટે એ શ્રેણિક રાજાને વિનંતી કરે છે કે આને પકડી આપો, અમને એ બહુ જ હેરાન કરે છે. તો શ્રેણિક મોકલાવે છે હાથીને પકડવા માટે સૈનિકોને, પરંતુ અહીંયા હાથી એ પકડાતા નથી, આ સૈનિકોથી હાથી નથી પકડાતો. એટલે જે નંદીશેણ કુમાર હોય છે, આ નંદીશેણ કુમાર એટલે કોણ? શ્રેણિકનો પુત્ર. અને આગલા ભાવમાં આ જે હાથી એટલે કોણ છે? એ ઓલો મખપ્રિય બ્રાહ્મણ છે, અને એનો દાસ તરીકે આ નંદીશેણનો જીવ હોય છે, ભીમદાસ. હાથીનો જીવ એટલે મખપ્રિય બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણનો દાસ જે ભીમ નામનો દાસ હોય છે એનો જીવ હોય છે આ નંદીશેણ કુમાર છે. જેમ આપણે કીધું કે એને થોડું થોડું દર વખતે જે ઉત્તમ ખોરાક હોય એ સાચવી અને પછી એ શું કરતો હતો, સાધુ સાધ્વીજીને દાન કરતો હતો, સુપાત્ર દાન કરતો હતો. એનાથી એ આ રાજકુમાર બન્યો હોય છે. તો આ નંદીશેણ કુમાર આ હાથીને પકડવા માટે એની સામે આવે છે. તો જેવો એની સામે આવે છે તો એવો જ ઓલો સેચનક જે હાથી હોય છે એ નંદીશેણ કુમારને જેવું જુએ છે તો એને શું થાય છે, જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, અને જુએ છે કે આ હું આગલા જન્મમાં, એટલે બધા અમુક ઘણા ડાયરેક્ટ આગલા નહીં પણ 2-3 પહેલા આગલા જન્મમાં હું એનો સ્વામી, એ મારો દાસ હતો, હું એનો સ્વામી હતો, અને આજે કેવી રીતે થઈ ગયું છે. એટલે એ શાંતિથી ઊભો રહે છે. જે બીજા સેવકોથી સૈનિકોથી પકડાતો નહોતો એ આરામસે પોતાને પકડવા આપે છે નંદીશેણ કુમારને, અને નંદીશેણ કુમાર પણ એને પકડી અને રાજાને સોંપી દે છે. હવે એક વખત એવું થાય છે કે મહાવીર પ્રભુ રાજગૃહ પધારે છે. મેં કીધું રાજગૃહ ઘણા 14 ચોમાસા એમણે રાજગૃહમાં કર્યા છે. શ્રેણિક રાજા પોતાના આખા રસાલા સાથે, પોતાની બધી રાણીઓ, પુત્રો વગેરે સાથે પ્રભુ મહાવીરના દર્શન કરવા માટે જોય છે અને દેશના સાંભળવા જાય છે. દેશના સાંભળ્યા પછી એ નંદીશેણ કુમાર પ્રભુને પૂછે છે કે આ જે હાથી એ કોઈના હાથ આવતો નહોતો, એ મને જોઈને તરત શાંત થઈ ગયો, તો એનું કારણ શું? તો ત્યારે પ્રભુ એને આખું એનો આગળનું જન્મનો વૃત્તાંત હોય છે એ સંભળાવે છે કે કેવી રીતે એ જે હાથી છે કેવી રીતે એ બ્રાહ્મણ હતો જેને યજ્ઞ વગેરે કરવા બહુ જ પ્રિય હતા, અને તું ત્યાં દાસ તરીકે કામ કરતો હતો, અને તને આ યજ્ઞ પછી જે ઉત્તમ ભોજન મળે એ તો તું પોતે ન વાપરતા સાધુ સાધ્વીઓના વૈયાવજ એમને તું દાન કરતો હતો, એટલે તું શું થયો છે, આવી રીતે તમારો બેઉ પહેલાનો સંબંધ હોવાથી એ હાથી તને જોઈને શાંત ઊભો રહી. એટલે પ્રભુ હવે આ બધું સાંભળી અને નંદીશેણને વૈરાગ્ય જાગે છે. પેલાના જીવો પણ એટલા હળુકર્મી જીવો હતા
કે એક વખત બે વખત પ્રભુની દેશના સાંભળીને એમને આ સંસાર ઉપરથી મન ઉઠી જતું, જેને આપણે શું કહીએ જૈન પરિભાષામાં સંસાર ઉપરથી મન ઉઠી જવું, એને જૈન પરિભાષામાં કહેવાય નિર્વેદ. એટલે એમને આ નિર્વેદ થાય છે અને શું થાય છે, સંવેગ ઉત્પન્ન થાય છે. સંવેગ નિર્વેદના અપોઝિટ, એટલે આ સંસારને ત્યાગી અને હું ક્યારે પંચ મહાવ્રત ગ્રહણ કરું, એટલે એને ઉત્પન્ન થાય છે. એટલે એ જઈ અને પણ દીક્ષા લેવી હોય તો માતા પિતાની રજા ઇઝ મસ્ટ. એટલે જઈને પિતા પાસે પરમિશન માંગે છે કે મને દીક્ષા લેવી છે, અને એક છે અને એ તૈયાર થઈ જાય છે દીક્ષા લેવા માટે. પણ પ્રભુ એને કે છે, પ્રભુ તો શું છે, સર્વજ્ઞ છે. એટલે પ્રભુ કે છે તમારા ભોગાવલી કર્મ હજી બાકી છે, એટલે તમે સંયમ લેવાની ઉતાવળ ન કરો. આ ભોગાવલી કર્મ એટલે શું છે કે આપણા જ બાંધેલા કર્મો છે પૂર્વે, તે હમણાં ઉદયમાં આવે. ભોગાવલી એટલે જેનાથી તમે પંચેન્દ્રિયના વિષયોનો ભોગ કરો, એને કહેવાય ભોગાવલી કર્મ. જે તમારા પૂર્વે તમે જે કર્મ બાંધ્યા છે એના ફળ રૂપે હમણાં ઉદયમાં આવશે ભોગોલા કર્મ. પરંતુ તમારી એ કર્મ આ કરતા શું કહેવાય, કર્મ ના ઉદય વખતે, કર્મના ફળના ઉદય વખતે તમે કેવી મનસ્થિતિ રાખો, ઇટ ડિપેન્ડ ઓન ધેટ. એટલે તમે કહો છો અત્યારે શાંતિથી આ ભોગાવલી કર્મ હોય, એના એ આસક્ત થયા વિના એના ઉદય પ્રમાણે એને ભોગવતા જાય તો તમે બીજું કર્મ બંધન ન કરો. આપણે ખબર છે કે મહાવીર સ્વામી પણ આપણા શ્વેતાંબર આમન્યા પ્રમાણે જોઈએ તો મહાવીર સ્વામીને પણ શું દીક્ષા લેવી હતી, પણ એમના માતા પિતાના આગ્રહથી એ શું કરે છે, લગ્ન કરે છે. એમને દીકરી પણ થાય છે, એને એટલે એમની પુત્રી, એમનો આ બધું આખું બતાવેલું છે. તો હવે મહાવીર પ્રભુને તો જન્મથી એમને 3 જ્ઞાનના ધણી હોય છે. જેટલા પણ તીર્થંકર પરમાત્મા હોય, મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન. એટલે એમને તો કોઈ એંગલમાં આ દીક્ષા ગ્રહણ કરવાની, એમને તો આત્મકલ્યાણ ઇઝ ઓનલી એમનો મૂળ લક્ષ્ય હોય. તે છતાં જો આ ભોગાવલી કર્મ બાકી હોય તો યુ હેવ ટુ, તમને એ ભોગવવા જ પડે. પછી ભલે અશુભ હોય, નિકાચિત હોય, તો જેમ આપણે મહાવીર પ્રભુનું જ એક્ઝામ્પલ લઈએ તો કીલા ઠોકાડા છે એમના કાનમાં, અને એવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો શું થાય છે, આપણે કહીએ જન્મથી આપણે 6ઠા 7મા દૃષ્ટિમાં હોય છે, યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં બતાવેલી છે તીર્થંકર, પણ તે છતાં ભોગાવલી કર્મ હોય તો એમને ભોગવવા જ પડે. આપણે શ્રીમદ રાજચંદ્ર કૃપાળુ દેવ જોઈએ તો એમની પણ હમણાં 150 વર્ષની પહેલાની વાત, બરાબર, એમની પણ વૈરાગ્ય ધારા, ત્યાગ ધારા કેટલી ઊંચી હતી. પણ એ છતાં એમના જે ઘરની જેવી કન્ડિશન હતી કે પિતા મૃત્યુ પામ્યા પછી એ ઘરના જે પુત્રોમાં એ વડીલ હતા, બીજા એમના નાના ભાઈ હતા, એટલે ઘરની જવાબદારી એમના ઉપર આવી પડતા એ શું કરે છે, એ બિઝનેસ પણ કરે છે. એમને જરા પણ બિઝનેસ કરવાનું મન હતું નથી. તો આપણે વચનામૃતમાં જોઈએ તો ઠેર ઠેર દરેક પત્રમાં, વચનામૃત એટલે જે શ્રીમદ રાજચંદ્રએ એમના શું કહેવાય, એમના જે ફોલોઅર્સ હોય, મુમુક્ષુ હોય, એમને લખેલા જે પત્રો છે એ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એમના હૃદયમાં કેટલી વૈરાગ્યની તીવ્ર ભાવના હોય છે. પણ તે છતાં એમને એ મુંબઈમાં એમની પેઢી, એમનું ગામ જન્મ્યા તો એ વવાણિયા, રાજકોટના નજીક, કચ્છથી આપણે આવીએ તો ત્યાં જન્મ્યા હોય છે. પણ એ બધું એ છોડી અને એ વેપાર કરવા જાય છે, ત્યાં વેપાર કરે છે. પણ વેપાર એટલે એટલું એમનું ભોગાવલી કર્મ બાકી હોય છે. વેપાર પણ કરે છે, લગ્ન પણ કરે છે, 3 પુત્ર ને 3 પુત્રી અને 1 પુત્ર, મતલબ 4, એમને સંતાન 4 થાય છે. તો આ એમના ભોગાવલી કર્મનો ઉદય હોય છે. પણ એ વખતે પણ પરિણામ કેવા કરવા એ જીવના પોતાના હાથમાં છે, કે એક કર્મના ઉદયમાં એક કર્મ સાથે એક રૂપ થઈને એમાં સારા નરસા પરિણામ કરવા, કે એને માત્ર આ મારો કર્મનો ઉદય છે એમ માત્ર જાણી અને જોઈને રહેવું. તો આ આપણે પ્રભુ મહાવીરનું એક્ઝામ્પલ જોયું, કૃપાળુ દેવનું એક્ઝામ્પલ જોયું. તો એમાં શું છે કે આ એ લોકોના ભોગાવલી કર્મ હોવાથી
એ એમને આ બધી સંસારની જે હતી કૃપાળુદેવને તો બિઝનેસ કરવો, લગ્ન કરવા, સંતાન કરવા, એ બધામાંથી એ પાસ થઈ ચૂક્યા છે. અને ઠીક છે, એની બધી આગળ વાત નથી કરતા, પણ તો અહીંયા આપણે એટલા માટે આ વાત કરી કે આજે નંદીશેણ કુમાર, શ્રેણિક રાજાના પુત્ર નંદીશેણ કુમાર જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે, ત્યારે પ્રભુ તો સર્વજ્ઞ છે, એટલે પ્રભુ ના પાડે છે કે હજુ તમારે ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે, એટલે સંયમ લેવાની ઉતાવળ ન કરો. ઇવન આપણે કહીએ તો આકાશમાંથી પણ દેવવાણી, નિષેધની દેવવાણી થાય છે કે દીક્ષા નહીં લો. પણ છતાં નંદીશરના ભાવ દેવ દીક્ષા લેવાના એટલા ઉત્કૃષ્ટ હતા, ઉત્મય હતા કે એમણે છતાં પણ ચારિત્ર લે છે અને ઉત્સાહપૂર્વક એ ચારિત્ર લઈ અને ઉત્સાહપૂર્વક તપશ્ચર્યા કરવા લાગ્યા. અને આ સંયમ અને તપના પ્રભાવથી એમને ઘણી ઘણી લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ. હવે થાય છે એવું કે આ તો નંદીશેણ મુનિ બની ગયા છે, નંદીશેણ મુનિ છે, પોતાના તપ ધ્યાન કૌશગમાં લીન રહે છે કે જેનાથી કર્મ ખપાવી કર્મની નિર્જરા થઈ એ મોક્ષ સુધી પહોંચી શકે. પણ હજી પ્રભુએ કીધું છે કે ભોગાવની કર્મ બાકી છે, તો એ કેવી રીતે થાય છે? તો એકદા તેઓ ગોચરી માટે કોઈ, ત્યારે એવું તો હોય ને કે આપણે કહીને આવે મારા સાહેબ, બધા ઘર હોય તો કોઈના પણ ઘરમાં ધર્મલાભ કરીને જાય અને નિર્દોષ ગોચરીનું શું કરે, એ કરે કે મને નિર્દોષ ગોત્રી હોય તો આપો. તો એવી રીતે કોઈ વેશ્યાને ત્યાં જઈ ચડે, એમને ખબર પણ નથી કે આ વેશ્યાનું ઘર છે, અને ધર્મલાભ લેતા નિર્દોષ ગોચરીની યાચના કરે છે. આ વેશ્યા છે, એના ઘરમાં તો એમ પણ કોઈ આપણે કહીએ તો સારા ઘર જાય નહીં, અને એમાં પણ મુનિરાજ છે એના ઘરમાં ગયા છે, અને આવી રીતે આની માગણી કરે છે નિર્દોષ ભિક્ષાની. ત્યારે આ વેશ્યા એમની મશ્કરી કહે છે, કારણ આપણે કોઈ પણ સાધુ ભગવંત આપણા ઘરમાં આપે તો પેલા શું કે ધર્મ લાભ, એટલે તમને લાભ થાઓ. શેનો લાભ થાઓ? ધર્મનો લાભ થાઓ. તો આ ધર્મ લાભ સાંભળી ઓલી વેશ્યા એમની મશ્કરી કહે છે કે મને અહીંયા ધર્મની કોઈ જરૂર નથી, મને ધર્મ લાભની કોઈ જરૂર નથી. અમે લોકો તો કહેવાય છીએ અર્થાર્થી છીએ. અર્થ એટલે પૈસો. એ પૈસાના અર્થી એટલે પૈસાના ઈચ્છુક અમે લોકો છીએ, અને અહીંયા તમને જોઈતો હોય તો વિષયોના ભોગ તમને મળશે. એટલે એમની ખૂબ મશ્કરી કરે છે કે તમે અહીંયા. હવે મેં પેલા કીધું એવી રીતે નંદીશેર મુનિને એ જે તપ સંયમ કર્યું છે એના ફળ પ્રભાવ હવે એને ઘણી બધી લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે. પણ એ લબ્ધિઓ બી તમને બહાર દેખાય નહીં, અંદર લબ્ધિઓ ઉત્પન્ન થયેલી હોય એટલે એમના બહાર તો એને પણ દેખાતી નથી કે કોઈ લબ્ધિઓ છે. પણ તે છતાં એને મશ્કરી કરે છે, એટલે એમને પણ જરા ગુસ્સો આવી જાય છે. એટલે કે જે હું પણ બતાવી દઉં કે શું છે. એટલે બાજુમાં એક ઘાસનું તરણું હોય છે. એ તરણું ઉચકી અને એને તોડે છે, બે ટુકડા કરે છે. કોણ? આ નંદીશેણ મુનિ. અને જ્યાં કડકા કરે છે તો ત્યાં સોના મોરોનો ઢગલો થાય છે. આ એમના નંદીશેણ મુનિની શું છે? પોતાની લબ્ધિનો પ્રભાવ છે. એટલે વેશ્યા જુએ છે કે આ કેવા માણસ છે કે એક તરનું ઘાસનું તોડે છે ને આટલી બધી સોના મોરાઓ ધપ 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 કરીને પડે છે, અને વેશ્યા ઇઝ ઇન્ટરેસ્ટેડ ઓનલી ધેટ. એટલે એ વેશ્યા તો હવે એને પેલા જે મશ્કરી કરતી હતી, હવે એના ઉપર મોહ પામાડી એ ત્યાં જ રાખી લે છે, પોતાની પાસે જ રાખી લે છે. અને નંદીશેર પણ હવે ત્યારે હવે શું થાય છે, એક બાજુ સોના મારાનો ઢગલો થાય છે, એટલે આ વેશ્યા મોહ પામે છે અને નંદીશેર મુનિને હવે જવા દેતી નથી. નંદીશેર મુનિનો પણ જે ભોગાવલી કર્મનો ઉદય હતો ત્યારે જ ઉદય થાય છે, અને એ ત્યાં રહી જાય છે એમની પાસે. કોની પાસે? આ વેશ્યાના ઘરે. પણ સાથે એક અભિગ્રહ કરે છે. શું અભિગ્રહ કરે છે? કે રોજ 10 જણને હું ધર્મનો પ્રતિબોધ આપીશ, અને એ પ્રતિબોધ પછી એમને પ્રતિબોધ પામ્યા પછી વીર પ્રભુ પાસે એમને દીક્ષા માટે હું મોકલાવીશ, અને પછી જ હું પાણી ગ્રહણ કરીશ એ દિવસે સવારનો. કેટલો ડિફિકલ્ટ અભિગ્રહ!
તો એવી રીતે એ રોજ કરવા લાગ્યા. રોજ કોઈ પણ એ 10 જણને પ્રતિબોધ કરી પ્રભુ પાસે મોકલાવે અને પ્રભુ પણ એમને પોતાના શિષ્ય બનાવે અને એનો આત્મકલ્યાણનો માર્ગ બતાવે. એ પ્રમાણે 12 વર્ષ વીતી ગયા. જસ્ટ ઇમેજિન, 12 વર્ષ વીતી ગયા અને આ 12 વર્ષ વીતતા જે એમના ભોગાવલી કર્મ હોય છે એ હવે ભોગવાઈ ગયા. બરાબર. તો એક દિવસ એમ થાય છે કે હંમેશના નિયમ મુજબ 8 લોકો શું થાય છે, નહીં સોરી, એક વખત શું થાય છે કે આ 12 વર્ષ વીત્યા પછી એમનો નંદિશેર મુનિનો શું અભિગ્રહ છે કે રોજના 10 જણને પ્રતિબોધ પમાડવો. અને 12 વર્ષ સુધી એમનો નિયમ પણ કન્ટિન્યુઅસ ચાલતો આવ્યો છે. હવે એમના ભોગાવલી કર્મ પૂરા થયા છે એટલે એ દિવસે શું થાય છે, એ 9 જણને પ્રતિબોધ કરે છે. પણ 10મો એક સોની હોય છે. એને ઘણો સમજાવવાની ટ્રાય કરે છે કે જિનેશ્વર ભગવાનનો વિતરાગ ધર્મ કેટલો ઉત્કૃષ્ટ છે, કેવી રીતે તમારું આત્મકલ્યાણ કરી શકે છે વગેરે વગેરે ખૂબ ડિટેલમાં સમજાવે છે. પણ કોઈ પણ રીતે ઓલો સોનીનો દીકરો બૂझતો નથી. એને બૂझતો નથી એટલે 10 જણ એને પ્રતિજ્ઞા શું છે કે 10 જણને ધર્મ પમાડી એમને વીર પ્રભુ પાસે મોકલવું. એટલે એ કોઈ પણ હિસાબે બૂझતો નથી. ત્યાં જમવાનું લંચ ટાઈમ થઈ જાય છે અને પણ એમની તો પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી 10 જણાને હું પૂરો પ્રતિબોધ ન કરું ત્યાં સુધી હું જમવા માટે નહીં આવું. ને અહીંયા વાટ જોઈને એ જે વેશ્યા હોય છે એ એના માટે જમવા મોકલાવે છે, આપે છે. તો એ કહે છે કે તારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એ વેશ્યાને કહે છે પણ હજી મારા 10 જણા પ્રતિબોધ નથી પામ્યા એટલે હું જમવા નહીં આવું. એટલે વેશ્યાને મશ્કરી સૂચવે છે કે ઠીક છે, 9 જણને તમે પ્રતિબોધ કર્યો, હવે 10મા તમે એટલે તમે પોતે પ્રતિબોધ પામો. અને અહીંયા નંદિશેર મુનિના ત્યારે જ ભોગાવલી કર્મ પૂરા થઈ ગયા હોય છે. એટલે જેવું વેશ્યાના મોઢમાંથી નીકળે છે કે 10મા તમે પોતે, એટલે કે તરત તે ઊભા થઈ અને ત્યાંથી બહાર નીકળી જાય છે. વેશ્યાને પોતાના ગુરુ સ્થાને માને છે કે ભલે એણે મશ્કરી રૂપ માન્યો હતો, મારે બોલાયો હશે, પણ એ જે બોલી એના લીધે હું જાગૃત થયો એટલે એને પોતાના ગુરુસ્થાને માને છે અને સાધુ વેશ લઈ અને ઓલા નીકળી પડે છે. કોણ? આ નંદિશેર મુનિ જાય છે પ્રભુ પાસે. જે 12 વર્ષે એ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છે એનું પૂરેપૂરું પ્રાયશ્ચિત લે છે અને પ્રાયશ્ચિત લઈ અને પાછો દીક્ષા લઈ દુષ્કર એવી તપશ્ચર્યાઓ આદિ કરે અને પોતાના કર્મનો ક્ષય કરે છે અને અંતે મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે આપણે આ જોયું. તો આ નંદિશેર મુનિની કથા પણ છે. અને મેં કીધું એવી રીતે શેણિક પુત્ર જેમાં નંદિશેર કુમાર છે, મેઘ કુમાર છે, અભય કુમાર છે, કોણિક છે, હલવિહલ છે, એવી જ રીતે જાલી કુમાર આદિ મેં જે કીધું ને તમને 10 રાણીઓ હોય છે. તે 10 રાણીને બધાને એક એક પુત્ર થાય છે અને એ પણ પછી દીક્ષા લે છે વગેરે છે. પણ પહેલા એ પણ શું હોય છે, અહીંયા શ્રેણિકના પુત્ર તરીકે હોય છે અને મહાવીર સ્વામીની દેશના સાંભળીને એ પણ દીક્ષા લઈ અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. એવી જ રીતે જાલી કુમાર છે, એવી જ રીતે બીજી દીર્ઘસેનાદી એ પણ 13 કુમારોની કથા નહીં, બેઝિકલી સેમ છે. એવી રીતે અહીંયા આપેલું છે. તો અહીંયા મારા ખ્યાલ પ્રમાણે આપણે શ્રેણિક રાજાનું જે એમનો સાથે જે લાગતું વળગતું પરિવાર વગેરે હતું એમની કથા આપણે કમ્પ્લીટ કરી છે. મેં કેવું કહું છું દર વખતે એવી રીતે આપણે આઈ એમ ટ્રાઈંગ કે થોડુંક આપણે શું કહેવાય એક લિંકમાં ચાલે. એક વખત આ કથા ને એક વખત આ કથા, આવી આડી અવળી કથાઓ તો ભરપૂર છે. હવે મને લાગે છે આપણે એક જે લિંક હતી હવે કમ્પ્લીટ થશે. તો હવે તો પણ આપણે મહાવીર સ્વામીના શાસનમાં જે પણ કથાઓ આવશે એ કથાઓ આપણે પહેલા લેવાનો ટ્રાય કરશું. અમુક કથાઓ તમારી થઈ પણ ગઈ હશે બીજું કંઈ કરતા કરતા, અને અમુક
બાકી હશે. હા, ચલો, જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને હવે આવતા મંગળવારના આપણે મળશું. થેન્ક યુ મિસ.